નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ખુલશે મહાદેવની ત્રીજી આંખ। આ 6 રાશિઓ બનશે મહાકરોડપતિ। હા મિત્રો, એવું કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ પોતાના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। કોઈ પણ ભક્ત જો મહાદેવની સાચા મનથી પૂજા કરે તો તેને મનની ઈચ્છા મુજબનું ફળ મહાદેવ અવશ્ય આપે જ છે। ભગવાન શંકરને ત્રિદેવોમાંથી એક દેવ માનવામાં આવ્યા છે અને એવું કહેવાય છે કે ભગવાન શંકર પણ દુનિયાને ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેમ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ ખૂબ જ વધી જાય તો તેનો અંત મહાદેવ જ કરે છે। મહાદેવને ભોલેનાથ અને મહાકાલના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે જેટલા ગુસ્સાવાળા દેવ છે તેનાથી પણ વધારે પોતાના ભક્તોને પ્રેમ કરનારા દેવ છે। જો કોઈ ભક્ત ભગવાન મહાદેવને સાચા મનથી પ્રાર્થના કરે તો તે પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા, હંમેશા પોતાની કૃપા પોતાના ભક્તો પર વરસાવતા જ રહે છે। પરંતુ મિત્રો, આજે અમે તમને જણાવવાના છીએ કે શાસ્ત્રો અનુસાર ઘણા બધા વર્ષો પછી એક એવો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિવાળા લોકોનું ભાગ્ય હવે ચમકવાનું છે અને તેના પર હવે ભગવાન ભોલેનાથ પોતાની કૃપા વરસાવવાના છે। મિત્રો, ભગવાન ભોલેનાથના અનેક રૂપ છે અને તેના દરેક રૂપનો એક અલગ મહિમા છે। તેના નામમાં એક વિશેષ શક્તિ છુપાયેલી છે। શાસ્ત્રો અનુસાર આપણું જીવન ગ્રહોની ચાલ પર નિર્ભર હોય છે અને તેના કારણે જ આપણા જીવનમાં શુભ અને અશુભ ઘટનાઓ થતી હોય છે। આ બધી જ ઘટનાઓનો સંબંધ આપણા ગ્રહોની ચાલ સાથે હોય છે અને ગ્રહોની ચાલ અનુસાર આપણી રાશિઓમાં પણ નિરંતર બદલાવ થાય છે અને તેને સંબંધિત જાતકોના જીવનમાં તેનો પ્રભાવ અવશ્ય પડે છે। આ વિશે આપણા જ્યોતિષશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણને આપણા ભવિષ્ય વિશે અંદાજ લાગી જાય છે કે આવનારો સમય આપણા માટે કેવો રહેશે। આજે અમે તમને એવી જ કેટલીક રાશિઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેની કિસ્મત મહાશિવરાત્રિના દિવસથી રાતોરાત ચમકી ઉઠશે, કેમ કે મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રસન્ન મુદ્રામાં રહે છે અને આ દિવસે ભગવાન શિવ પોતાનું ત્રિશૂલ હાથમાં લઈને તાંડવ પણ કરે છે અને પોતાની ત્રીજી આંખ વડે અસુરોનો નાશ પણ કરે છે। સાથે જ આ દિવસે ભગવાન શિવ પોતાના ભક્તોથી અતિ પ્રસન્ન થાય છે અને હવે એવી જ કેટલીક રાશિઓ છે કે જેના પર ભગવાન શિવ મહાશિવરાત્રિના દિવસથી પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે। તો ચાલો જાણી લઈએ કે આ રાશિઓ કઈ છે। મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આમાંથી એક રાશિ તમારી પણ હોઈ શકે। સાથે જ વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખી દો। મિત્રો, સૌથી પહેલી રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા લોકો માટે ભગવાન શિવની કૃપાથી આવનારો સમય અતિ શુભ રહેવાનો છે। આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ ભગવાન શિવ હવે દૂર કરવાના છે। જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પર આંકડાના ફૂલો અવશ્ય ચડાવો। આનાથી જીવનની તમામ ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે। મિત્રો, બતાવી દઈએ કે મિલકત સંબંધિત મોટો ધનલાભ તમને પ્રાપ્ત થઈ શકે છે। તમને ધન કમાવાના નવા સ્ત્રોત મહાશિવરાત્રિ બાદ પ્રાપ્ત થશે, જેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને મિત્રો, આ શિવરાત્રિ પર ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર અવશ્ય બનેલી રહેશે। મિત્રો, આગળની રાશિ છે તુલા રાશિ। બતાવી દે કે આ વખતની શિવરાત્રિ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ જ શાનદાર રહેવાની છે। માત્ર ભોલેનાથનું નામ સ્મરણ કરવાથી જ તમારા અટકેલા કામો પૂર્ણ થશે। જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ શિવરાત્રિ પર તમે ભોલેનાથના શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો અને મહાદેવનો આ મંત્ર બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આનાથી ભોલેનાથ પ્રસન્ન થશે અને તમારા જીવનની તમામ સમસ્યાને દૂર કરશે। ભોલેનાથની કૃપાથી ઘણા લાંબા સમયથી
તમારા અટકેલા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે, સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે। મિત્રો, આગળ જે રાશિ આવે છે તે છે મિથુન રાશિ। બતાવી દઈએ કે મિથુન રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથ પ્રસન્ન થઈ ચૂક્યા છે। આ દિવસે તમને સિદ્ધિ અપાવનારો રાજયોગ બની રહ્યો છે, જેના કારણે તમે જીવનની તમામ આર્થિક સ્થિતિમાંથી છુટકારો મેળવી શકશો। આ સાથે જ જો તમે આ દિવસે મહાદેવને બિલ્લીપત્ર અર્પણ કરશો તો આનાથી મહાદેવ તમારા પર પ્રસન્ન થઈ જશે અને તમને જીવનમાં પૈસાની કોઈ પણ કમી નહીં રહે। મહાદેવની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યમાં તમને સફળતા મળશે। ઘરનું વાતાવરણ સુખમય અને શાંતિપૂર્ણ બનેલું રહેશે। ઘરમાં ચાલી રહેલા વાદ વિવાદોનો અંત આવશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે। મહાદેવનું આગમન થતાં જ ચારે તરફથી ધન લાભ થશે। મિત્રો, હવે આગળની રાશિ છે મીન રાશિ। મીન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ ખૂબ જ પ્રભાવશાળી રહેશે। નોકરી અને ધંધાના ક્ષેત્રોમાં તમારી તરક્કી થશે। જે લોકો રોજગારની શોધમાં છે એમને મહાદેવની કૃપાથી નવી નોકરીની પ્રાપ્તિ થશે, રોજગાર મળશે, ધંધામાં તમારી આવક વધશે। મહાદેવની કૃપાથી તમને સંતાન તરફથી પણ ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે। જે લોકો આ દરમિયાન કોઈ નવા કાર્યનો આરંભ કરવા માંગે છે તો મહાદેવની કૃપાથી તમને શરૂ કરેલા કોઈ પણ કાર્યમાં સફળતા અવશ્ય મળશે। તમે જે કાર્ય કરો એમાં તમને મહાદેવનો સાથ અવશ્ય પ્રાપ્ત થશે। મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ પર શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ શિવયોગમાં તમારે મહાદેવનો ગંગાજળથી અભિષેક કરવો જોઈએ। જો તમે આ દિવસે મહાદેવનો ગંગાજળથી અભિષેક કરો છો તો જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે અને ચારે તરફથી તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન થતું રહેશે। આ દિવસે તમે શિવપુરાણનો પાઠ અવશ્ય કરો। આનાથી મહાદેવ તમારા પર પ્રસન્ન થઈ જશે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરશે। મિત્રો, આગળની રાશિ છે મેષ રાશિ। બતાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિનો દિવસ આનંદ ઉલ્લાસથી ભરેલો રહેશે। આ દિવસે તમને અચાનકથી મોટો ધનલાભ પ્રાપ્ત થશે। તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે। જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થશે। આર્થિક સ્થિતિમાંથી તમને છુટકારો મળશે। તમને ધન કમાવાના નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે। આ દિવસે તમે મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવનો પ્રિય મંત્ર ઓમ નમઃ શિવાયનો 11 કે 21 વખત જાપ કરો। આનાથી મહાદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને તમે ધારેલા દરેક કાર્યમાં તમને સફળતા મળશે। જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે અને પૂર્ણ નથી થઈ રહ્યું તો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો ગંગાજળમાં થોડા કાળા તલ નાખીને અભિષેક કરો। આનાથી તમારું કોઈ પણ કઠિનથી કઠિન કાર્ય સહેલાઈથી પૂર્ણ થશે અને મહાદેવની કૃપા તમારા પર અવશ્ય બનેલી રહેશે। તો મિત્રો, મહાશિવરાત્રિ પર આ રાશિના લોકો પર મહાદેવની વિશેષ કૃપા વરસવાની છે। આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે। મહાદેવ તમારા પર પ્રસન્ન થશે અને તમારા જીવનની દરેક મુશ્કેલીઓને દૂર કરશે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખી દો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।